ગુજસી ટોક હેઠળ પોલીસ કર્મચારીઓને અમર્યાદિત પ્રકારની સત્તા આપવામાં આવેલી છે, પણ કોઈને ખોટી રીતે આ કાયદામાં સંડોવવામાં આવે, ખોટી રીતે આ કાયદાનો ઉપયોગ કરવામાં આવે તો એ વ્યક્તિ પાસે કયા કયા ઉપાય છે? જો ગમે તે પણ કાયદો હોય, તમે કોઈ પણ કાયદો બનાવી લો, પણ એ બંધારણથી ઉપર નથી, ઠીક છે? અગર કોઈ માણસને ખોટી રીતે આ કાયદામાં બુક કરવામાં આવે છે, ખોટી રીતે એમનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે, એમનું ડિટેન્શન કરવામાં આવે છે, તો તમે હાઈકોર્ટમાં રીટ પિટિશન ફાઇલ કરી શકો છો, બરાબર? તમે એફઆઈઆર ની, કન્ફેશનની, એવિડન્સની, બધાની પુરાવાની ડિમાન્ડ કરી શકો છો, બરાબર? તમે સમજો કે આ કોઈ પણ પ્રકારની સિન્ડિકેટ છે, કોઈ ગેંગ છે, એના સભ્ય નથી, એ પ્રકારના તમારા પોતાના પુરાવા ભેગા કરો, બેંક રેકોર્ડ્સ છે, કોલ લોગ્સ છે, બરાબર, તમારા બર્થના રેકોર્ડ્સ છે, તો બધી વસ્તુ ભેગા કરો અને તમે બેલ માટે પ્રોપર ગ્રાઉન્ડ સાથે બેલ એપ્લિકેશન તો કરી શકો છો. બેલ થવી નહીં થવી, મંજૂર થવી નહીં થવી એ સેકન્ડરી હોય, પણ તમે એપ્લિકેશન તો કરી શકો છો. રેર કેસમાં સ્ટ્રોંગ એવિડન્સ બેકિંગ હોય તમારી પાસે તો એમાં બેલ પણ થઈ જતી હોય છે. ને બીજું કે આ કાયદાનો અગર કોઈ મિસયુઝ થતો હોય છે તો આર્ટિકલ 21 પ્રમાણે તમે એપ્લિકેશન ફાઇલ કરી શકો છો. આર્ટિકલ 21 કહે છે તમારા રાઇટ ટુ લાઈફ એન્ડ લિબર્ટી, એટલે તમારી સ્વતંત્રતાનો અધિકાર આર્ટિકલ 21 માં કહેવામાં આવે. એટલે તમે રીટ પિટિશન ફાઇલ કરી શકો છો કે મારા આ બંધારણીય અધિકારોનું હનન થઈ રહ્યું છે, એ બાબતને લઈને તમે આ બધા ઉપાયો અજમાવી શકો છો. કોઈને ખોટી રીતે હેરાનગતિ કરવા માટે આ કાયદો નથી બનેલો.